બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન સાથે જોડાયેલા એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સૈફ અલી ખાન પર ધારદાર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેને ચાકુ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ઘાયલ થયો, જે બાદ તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ગુરુવારે વહેલી સવારે લગભગ 2:30 વાગ્યે એક લૂંટારો કથિત રીતે બાંદ્રામાં તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ઘાયલ થયો હતો. જો કે ઘટના સમયે ઘરના અન્ય સભ્યો પણ હાજર હતા. તેઓ સુરક્ષિત હોવાનું કહેવાય છે. હુમલા બાદ લૂંટારો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ગુનેગારને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.